સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ કરતાં વધુ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી દ્વારા પશુપાલકોને વાર્ષિક ભાવફેર ચૂકવવામાં આવતા હોય છે, પરંતુ આ વર્ષે સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થવાને કારણે પશુપાલકોને ભાવફેર ચૂકવવામાં વિલંબ થયો હતો, જે અંગે સાબર ડેરી ખાતે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। સાબર ડેરી દ્વારા વચગાળાના 258 કરોડ રૂપિયા ભાવફેર ચૂકવવાનો નિર્ણય પણ કરાયો હતો, છતાં વિરોધનો યથાવત રહેતા સાબર ડેરી દ્વારા આગામી 31 જુલાઈના રોજ ખાસ સાધારણ સભા યોજવાનો નિર્ણય કરાયો છે। આ સાધારણ સભામાં વાર્ષિક હિસાબો રજૂ થયા બાદ ભાવફેર ચૂકવવાની જાહેરાત કરવામાં આવશે, તેમજ આગામી 3 ઓગસ્ટના રોજ સાબર ડેરીના પશુપાલકોને નક્કી થયા મુજબનો ભાવફેર ચૂકવી દેવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। સૌને મારા નમસ્કાર। સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના પશુપાલકોને દર વર્ષની જેમ 30 પહેલાં રિફંડ મની અને ભાવફેર સંઘ તરફથી આપવામાં આવ્યું હતું। સંજોગવશાત ચાલુ વર્ષે આપણે જલ્દી નિયામક મંડળની મિટિંગ ના મળવાના કારણે ભાવફેર આપી શક્યા નહોતા, એટલે જે મંજૂર કર્યો હતો એ 10મી તારીખે અમે 258 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા। બાકીની રકમ માટે મંડળીઓની માગણી આવતો એમડીસીએ રજૂઆત કરી, એટલે બોર્ડની બેઠક આજે મળી અને બોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જે વાર્ષિક સર્વૈયું સાધારણ સભા બોલાવી, ખાસ સાધારણ સભા બોલાવી એમાં અપ્રૂવ કરી 1લી તારીખે આપવા માટે નક્કી કર્યું। ચાલુ વર્ષે અમારા પશુપાલકોને 850 રૂપિયા કિલોનો ભાવ ચૂકવવામાં આવ્યો છે અને વાર્ષિક ભાવ પણ જે ગયા વર્ષે મળે તો એ રીતે પણ ચાલુ વર્ષે ભાવ ફેર એમને મળશે। 3જી તારીખના પેમેન્ટમાં દરેક મંડળીનો ભાવફેર મળી જશે। ભાવફેર બાબતે હું એક વાત આપને આગળ મૂકવા માગું છું કે છેલ્લા ઘણા સમયથી આપણું નિયામક મંડળ ચૂંટાઈને આવી ગયેલ છે, પણ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થઈ શકવાના કારણે આપણે પશુપાલકોને ભાવફેર ચૂકવી શક્યા નથી અને એના માટે ખૂબ જ રજૂઆતો થઈ હતી અને વધુ પ્રમાણમાં જ્યારે રજૂઆતો થઈ હતી ત્યારે આપણે જેટલા ગયું આગળના વર્ષનું જે નિયામક મંડળ હતું એને જે 9 મહિનાના હિસાબો જે અપ્રૂવ કરેલા હતા એ હિસાબો મુજબ આપણે 258 કરોડની જે રકમ થતી હતી જે ભાવફેરની 9 મહિનાની એ આપણે ઓલરેડી ચૂકવી દીધેલ છે। હવે તેના પછી પણ જે દૂધ ઉત્પાદકો પશુપાલકોમાં હજુ પણ એવું હતું કે ભાઈ અમારી પૂરેપૂરી રકમ ચૂકવી દો, તો એ અનુસંધાનમાં છેલ્લા અઠવાડિયાની અંદર આપણા માજી ધારાસભ્ય શ્રી જસુભાઈ પટેલ, હાલના બાયડના ધારાસભ્ય ધવલસિંહ, બીજા અન્ય આગેવાનો જિલ્લાના તેમજ 1200 જેટલી દૂધ મંડળીઓ કે એમને પણ મને પત્ર લખી અને જાણ કરેલ છે કે ભાઈ આપ કોઈપણ રીતે આનો નિકાલ લાવો। તો એ બાબતે મેં મારા નિયામક મંડળને પત્ર લખેલ કે ભાઈ આટલી બધી રજૂઆતો છે, તો આ બાબતે મને યોગ્ય સલાહ સૂચન આપવા માટે મેં એક આજે મિટિંગનું આયોજન કરેલ અને એમાં સર્વે જે ચૂંટાયેલા અમારા નિયામક મંડળના સભ્યો છે એમને મને આજે અધિકૃત કરેલ છે કે આપ 31/7/24ના રોજ સવારે 10 કલાકે સાબર ડેરી ખાતે ખાસ સાધારણ સભાનું આયોજન કરી અને જે એમને નિયામક મંડળની અંદર પ્રમાણિત કરીને મને આપેલા છે હિસાબો એ મંજૂર કરાવે અને એ જે તે દિવસે 31 તારીખે મંજૂર થઈ જાય હિસાબો, તો આગામી 3 તારીખના પેમેન્ટની અંદર અમે કુલ જેટલો ભાવફેર જે રકમ છે એ ચૂકવી આપીશું। આ ફક્ત ખાસ સાધારણ સભા ભાવફેરની ચૂકવણી માટે જ કરવામાં આવેલી છે, એટલે આની અંદર કોઈ બીજો એજન્ડા છે નહીં। ફક્ત ને ફક્ત ભાવફેરની રકમની જે હિસાબો બનાવેલા છે એ હિસાબો પ્રમાણિત કરેલા હિસાબો ખાસ સાધારણ સભા મંજૂર કરશે તો તરત જ એને 3 તારીખના અંદર પેમેન્ટની અંદર ચૂકવી આપવામાં આવશે। ગત વર્ષની સરખામણીમાં એવું આજે તો હું ચોક્કસ ન કહી શકું, કારણ કે આજે હિસાબો પ્રમાણિત થયેલા છે, મંજૂર થયેલા નથી। ખાસ સાધારણ સભા 31 તારીખે અમે એ જે તે ભાવ વધારો છે અમે એ દિવસે ડિક્લેર કરી દઈશું।